રાજકોટની જનતા તથાકથિત પત્રકારોની ગેંગ જે છે એનાથી પીડિત હતી, પણ અવાજ કોણ ઉઠાવે? કારણ કે બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધે? એણે જે તે સાઇટમાં જઈને ટૂંકમાં પ્રજાના પ્રશ્નને ઢાલ બનાવી. એવા તમે જ્યાં પૈસાની માગણી કરો તો આ પત્રકારત્વ છે ખરું? એ મુદ્દો ઉઠલ્યો. એ પછી ત્યાં સુરેશભાઈ વડેચાનો મુદ્દો આવ્યો. જગદીશ બાંગરવાના કેસમાં એણે એક કથિત પત્રકાર અથવા તો પત્રકાર એની સામે જે એક્શન લીધા એમાં અતિશયોક્તિની ફરિયાદ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી છે ને એક વન સાઇડેડ ચાલે છે. એને શબ્દો કેવા વાપર્યા? જગદીશ ભૂંડ. ભાઈ ધારાસભ્યના ન છાજે. અને તમે બે ઘડી માની લો, તમે તમારી જાતને આક્રમક માનતા હો તો એ વાત ભૂલી જાજો. તમે એમ કહો તમારી માનું ધાવણ થયું હોય તો આમ કરજો, આ બધા શબ્દો છાજે નહીં. તમે એમ કહો છો કે બાંગરવા તારી શું હેસિયત છે, હું તારા સાહેબના સાહેબ હોય એના છોડા કાઢી નાખું. એટલે ભાઈ શું તમે એવું હોય કે ધારાસભ્ય છોડા કાઢી નાખવા માટે હોય છે? 1 લાખ કોળી સમાજ ભેગા કરશો. અરે ભાઈ શું તમે સમાજને કયા કઠોળે ચડાવો છો? તો સૌના અપરાધીને સૌ છાવરશે તો સમાજ ક્યાં જશે? મને કહો. પત્રકાર છે એટલે આપણે એની ફેવર કરવી જોઈએ. જો એ પણ ખોટું તો હું 101% સુરેશ વડેચાની ફેવરમાં જ હોત. જગદીશ બાંગરવા આપણે માસીના છોકરા નથી. મારી ઉપર 5 કેસ થયા હતા તો હું વેર ન વાળનો આ મોકો આવ્યો છે. મને લાગતા વળગતા એ ઘણાએ કીધું હતું. એટલે સામાન્ય રીતે અપરાધીને કોઈ શરણાગતિ કે શરણ હોવું જ ન જોઈએ કોઈ પણ પક્ષનું. અને એવી એક મિસાલ સર્જો તો જનતાને એમાંથી રાહત થાય. નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી એક પ્રકરણ એવું ચર્ચાના ચગડોળે ચડ્યું છે કે જેને 40 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે એનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવા દ્રશ્યો ઊભા કર્યા છે. આજથી 40 વર્ષ પહેલાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે એસ જગદીશન હતા. કોર્પોરેશન શું કહેવાય, કોર્પોરેશનની કાર્યક્ષમતા શું કહેવાય, એ શું કરી શકે અને પ્રજા એનો કેવો ફાયદો લઈ શકે એ એને શીખવાડ્યું. એ અધિકારીની જ્યારે બદલી થઈ ત્યારે આખું રાજકોટ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું એની બદલી અટકાવવા માટે. આજે 40 વર્ષ પછી એવી જ એક ઘટના આકાર લઈ રહી છે. હા, વાત કરીએ છીએ રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાની. રાજકોટને સતીશ વર્મા અને સુધીર સિંહા પછી વર્ષો પછી એક આવા અધિકારી મળ્યા છે કે જે પ્રજાની ફેવરમાં કોઈની પણ શરમ રાખતા નથી અને પ્રજા હિતમાં કાર્ય કરે છે. જ્યારે કંઈક સારું કરતા હોય ત્યારે વિવાદ તો સર્જાતો જ હોય છે. એણે એ પરવા કર્યા વિના પ્રજાના હિતની ચિંતા કરી છે. જે ઘટના બની છે એમાં વિવાદ થયો છે અને એની બદલી કરવાની, ડિસમિસ કરવાની માંગણી થઈ રહી છે. આ સંજોગોમાં અત્યાર સુધી જે શાંત રહી હતી એ રાજકોટની જનતા અત્યારના જગદીશ બાંગરવાની ફેવરમાં આવી ગઈ છે, સમર્થનમાં આવી ગઈ છે. વી સપોર્ટ જગદીશ બાંગરવા. હવે જોગાનું જોગ કયો કે જે કયો, એસ જગદીશનથી લઈ અને જગદીશ બાંગરવાની જે વાત કરી રહ્યા છીએ અને એના ઉપર જેની સાથે આપણે ચર્ચા કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે આપણે આ મુદ્દે જાણવાનો પ્રયાસ કરીશું. જગદીશભાઈ, આમાં બીજું આપણે કાંઈ દર્શકોને કહેવા જેવું રહેતું નથી, પણ આ જે આખો આપણે વાત થઈ એ પ્રમાણે જગદીશ બાંગરવાની વિરુદ્ધ જે એક જુવાળ ઊભો થયો છે તો એના કરતાં પ્રચંડ સમર્થન ઊભું થયું છે. તો વાસ્તવિકતા શું છે? જીવો બલરામભાઈ, જેના છાંયે બેસી અને આપણે કોઈકને કડવો કહીએ ને તો લીમડા નહીં ખોટું લાગે. અને તમારે સલામતી જોતી હોય ને તો સારો કડક અમલદાર જોઈએ. પક્ષીના કલરવ સાંભળવા હોય ને તમારે તો પિંજરું નહીં વૃક્ષ વાવવા પડે. પિંજરું લાવવાથી ન થાય. અત્યારે જે સિચ્યુએશન રાજકોટમાં છે એ આના જેવી છે. તમે જે ઇતિહાસ अपने आप દોહરાતા હે એવી એક પંક્તિ છે. ઇતિહાસ રિપીટેશન થયા કરે. એસ જગદીશન રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર રહી ચૂક્યા છે. એણે જેટલા પણ કાર્યો કરેલા લોકહિતથી માંડીને અપરાધી તત્વોની વિરુદ્ધના, અને પછી એની જે કોઈ કારણોસર બદલીની વાત આવી તો આખું રાજકોટ રસ્તા પર આવી ગયું. રાજકોટ રંગીલું નથી, સંગીન રાજકોટ પણ છે. સચેજ એવું પણ છે. એને સારા નરસા નિરક્ષીરનો એને ભેદભાવની ખબર છે. એટલે વર્ષો પછી પાછું એવું જ થવા જઈ રહ્યું છે. અને તમે જે સિમિલારિટી બતાવી એ પણ વધારે સારી વાત છે કે એનું નામે એસ જગદીશન, આ પણ જગદીશ બાંગરવા.
હવે જગદીશ બાંગરવાના કેસમાં એણે એક કથિત પત્રકાર અથવા તો પત્રકાર એની સામે જે એક્શન લીધા એમાં અતિશયોક્તિની ફરિયાદ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અને ઉહાપોહ મચાવ્યો અને કીધું કે હવે જગદીશ બાંગરવા જે છે યા તો એને ડિસમિસ કરો યા તો એની ઉપર ફોજદારી ગુનો નોંધો અને એના પણ રિમાન્ડ લ્યો વગેરે વગેરે. એને કારણે આખું પ્રકરણ બહુ થઈ ગયું છે. પણ હવે જો મેં રિએક્શન જુઓ, જો ખરા અર્થમાં પોલીસની આ કેસને લાગે વળગે ત્યાં સુધી વાત કરું, ખરા અર્થમાં પોલીસની દમનગીરી હોત તો આ જ રાજકોટ છે જેમ એસ જગદીશનની ફેવરમાં થયું હતું એમ એ જગદીશ બાંગરવાની વિરુદ્ધમાં થયું હતું. એને બદલે વી સપોર્ટ બાંગરવા જે આપે કીધું તેમ સોશિયલ મીડિયાથી માંડીને અહીંના દૈનિકો વગેરેમાં પણ એક પ્રકારની ઝુંબેશ શરૂ થઈ જનતાના અવાજની. આ પણ પહેલી વખત બન્યું છે. એનો અર્થ એમ છે કે જનસમૂહ જે રાજકોટનો છે એને નિરક્ષીર તારવતા આવડે છે. એ જ વાત તથ્ય પણ આધારિત પણ છે. તમે પત્રકાર છો એટલે જેમ આપણે કહીએ છીએ ને પોલીસને અત્યાચાર કરવાનું બંધારણમાં જોગવાઈ નથી, એગ્રી, પણ પત્રકારને કટકટાવવાનું બંધારણમાં જોગવાઈ નથી ને. સવાલ તો એ છે ને, પત્રકાર હું કોઈને પણ દુરાચાર કે અપરાધ કરવાનું બંધારણમાં ક્યાં લખ્યું જ છે? તો તમે 1 રૂપિયાની ચોરી કરો કે 1 કરોડની ચોરી કરો, ચોરી ચોરી હોતી હૈ. એટલે તમે 50,000 માંગ્યા એટલે તમને ખાલી ઝાપટ જ મારવી પડે, 5 લાખ મારો તો ગોળી મારે એવું થોડું હોય. તમે તમારા મૂળ જે તમારો બેઝિક તમારું ફરજ કર્મ નિષ્ઠા પ્રમાણિકતા જે છે એમાંથી પર રહી અને બીજે કંઈક રવાડે ચડો તો એના પરિણામ તો જે તે આવવાની. અતિશયોક્તિ બધી બાબતમાં સંભવ છે. અતિશયોક્તિ જો પોલીસે કરી એમ જિજ્ઞેશભાઈ મેવાણી કહે છે ધારાસભ્ય, તો મને તમે કહો કે જિજ્ઞેશભાઈ મેવાણીએ ભાષામાં અતિશયોક્તિ કરી કે કેમ? એણે જે શબ્દ પ્રયોજ્યા એ ક્યારે પ્રયોજી શકે કે એણે જો અલ્ટિમેટમ આપ્યું હોત સરકારને કે અમે ફલાણી તારીખ સુધીનો અલ્ટિમેટમ આપીએ છીએ, ત્યાં સુધીમાં તમે કાર્યવાહી કરો, અને જો કાર્યવાહી ન થાય પછી તમે આ પ્રકારના શબ્દો પ્રયોજો તો હજી કંઈક વાજિબ ગણાય કે ભાઈ તમને, અને એ પણ નિર્દોષ ઉપર જુલમ થયો હોય તો. આ સંપૂર્ણ નિર્દોષ તો છે જ નહીં. સુરેશ વડેચા નામના પત્રકારની ઉપર જે કહેવાતો અત્યાચાર થયો છે, માની લઈએ કે એણે અત્યાચાર કર્યો પોલીસે, પણ આ જ જિજ્ઞેશભાઈ મેવાણીને હું તમને કહું, જ્યારે ઉનાકાંડ થયું દલિત સમાજના લોકોને મારા ખૂટા, ત્યારે આ જ જિજ્ઞેશભાઈ એવી જ વાત કરતા હતા કે જેણે પણ અપરાધ કર્યો છે જાહેરમાં એનો પણ વરઘોડા કાઢો, એને પણ મારો. વરઘોડાનું ગુજરાતી હું આપણે આખા ગુજરાતને કંઈ સમજાવવાની જરૂર નથી. તો ત્યારે તમને એ અત્યાચાર કેમ ન લાગ્યો? નહીં તો ત્યારે તમે એમ કેમ ન કીધું જિજ્ઞેશભાઈએ કે ભાઈ અદાલત એનો ન્યાય કરશે, આ પોલીસને કહો આને જરાય હાથ ન અડાડે? એમાં કેમ નહીં? કારણ કે તમારા દલિત સમાજ હતો એટલે એવું નહીં. જો અપરાધીની કોઈ જ્ઞાતિ વર્ગ જાતિ કે પ્રોફેશન ના હોય, દલિત સમાજ માટે તમે લડો, બિલકુલ સારી વાત છે, લડવું જોઈએ, દરેક સમાજ માટે લડવું જોઈએ. કારણ કે તમે જ્યારે ધારાસભ્ય બનો છો ત્યારે કોઈ એક વર્ગના નથી રહેતા, તમે 18 વર્ણના હો છો. આ કેસમાં એવું જ છે. આમ જુઓ તો કોળી પટેલ છે, માની લો સુરેશ વડેચા છે, એ દલિત તો છે નહીં. તો આપણને ઘણી વખત એમ લાગે, સલામ મારવાનું મન થાય કે ભાઈ તમે દલિત નહીં હોવા છતાંય તમે આ વ્યવસ્થા કરી છે, પણ તમારે થોડુંક નિરીક્ષિત તારવવાની જરૂર છે કે ભાઈ સુરેશ વડેચા જે છે એ હકીકતે સંપૂર્ણતઃ પત્રકાર છે એટલે એને મારવામાં આવ્યા પોલીસે. પત્રકાર સિવાયનો કોઈ અપરાધ એનો ન હોય એવું છે તો મને કહો. બીજી વાત, પત્રકાર ઉપરાંત હું કહું છું, એ કોળી પટેલ છે એટલે મારવામાં આવ્યા છે કે ભાઈ તમે કોળી પટેલ છે તમારો અપરાધ છે, તો 1000% હું જિજ્ઞેશ મેવાણીની ફેવરમાં રહું. પણ પત્રકાર છે ઉપરાંત એણે જે તે સાઇટમાં જઈને ટૂંકમાં પ્રજાના પ્રશ્નને ઢાલ બનાવી અને તે ફરિયાદ છે એ આધારે કહું, આક્ષેપ જ છે એવા તમે જ્યાં પૈસાની માગણી કરો તો આ પત્રકારત્વ છે ખરું? પત્રકાર હોય એટલે પૂજારીને કંઈ બળાત્કાર કે છેડતી કરવાનો અધિકાર ન હોય. એવું ન હોય કે પૂજારી છે એટલે પૂજારી છે તો એણે એની મર્યાદામાં રહેવું પડે ને. એટલે રાજકોટની જનતા છેલ્લા કેટલાક સમયથી તથાકથિત પત્રકારોની ગેંગ જે છે એનાથી પીડિત હતી. આખી જનતા બિલ્ડર જવા દો, પૈસા ઉઘરાવા એ તો ઠીક છે, કોઈ મધ્યમ વર્ગનો માણસ માની લો કે ગેલેરી થોડીક મોટી કરે, ફોર એક્ઝામ્પલ તમે એના ફોટા પાડી લ્યો અને સીધું કોર્પોરેશનમાં
લાગતા વળગતા ગોઠવણ.comની અંતર્ગત તમે ત્યાં કહેવાતી ફરિયાદ કરો, ત્યાંથી 260ની કલમ અંતર્ગત તમને ગેરકાનૂની તમારું બાંધકામ છે તોડી શું કામ ન નાખવું, આવી ત્યાંથી પણ પાછી ગોઠવણ.comની જેમ નોટિસ આવે. નોટિસ આવ્યા પછી શું થાય? પછી સમાધાનનું ગુજરાતી બધાને ખબર છે શું સમાધાન થાય. પછી કોર્પોરેશનની માંડી વાળે, હાલો સમાધાન બે પક્ષે થઈ ગયું, એટલે ભાઈ ગેરકાનૂની છે એનું શું? જે ફરિયાદી છે એને સમાધાન દે તો ફરિયાદી સમાધાન દે એટલે ગેરકાનૂની કાનૂની કઈ રીતે થઈ જાય? એટલે આ જે પદ્ધતિ કેટલાક સમયથી ચાલતી હતી સત્તાધીશોની, કોર્પોરેશનની, તથાકથિત પત્રકારોની, આ બધી જે સિન્ડિકેટ હતી એની જે આ ડખો ચાલતો હતો એનાથી અડધું પડધું રાજકોટ પીડિત હતું. આનો અર્થ અત્યારે જે લોકોને ન સમજાય તો તમારે જેને પીડા ભોગવી છે એને કયો તો ખબર પડે. આપણે વિશ્લેષણ કરવું સહેલી વાત છે અને પીડા ભોગવી એની અલગ વાત છે. એક ભાઈએ મને કીધું મારી દીકરી, એણે એમ કીધું મારી દીકરી એના બોયફ્રેન્ડ નહીં ક્લાસમેટ સાથે એવી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવતી હતી, ત્યાં બેઠા હતા તો ક્લાસમાં હોય એટલે ઓળખતા તો હોય, અને એ જે તથાકથિત યુવક હતો એ તો એના ફેમિલી સાથે હતો. ફેમિલી સાથે હોય એટલે તો કંઈ પ્રશ્ન નથી આવતો, બીજો કોઈ શંકા કરવાનો. એમાં બેએ વાત કરી, ખાલી એની તસવીર તથાકથિત કોણે લીધી રામ જાણે. કારણ કે મેં જાણવા મળ્યું છે કે હવે કેટલેક ગેંગ લોકો શું કરે છે, હવે બધાય પત્રકાર થઈ ગયા, જેના હાથમાં મોબાઈલ એ પત્રકાર. એણે એ શૂટિંગ ઉતારી લીધું, ઉતારીને કહેવાતી કોઈ ચેનલને આપી દીધું કે જુઓ આની દીકરી આ એના બોયફ્રેન્ડ સાથે અહીંયા ફરવા આવી અથવા તો વાત કરે છે. હવે ઓલા પરિવારને તો જીવવા મરવાના પ્રશ્ન થઈ ગયા. આબરૂદાર માણસો હતા એટલું જ નહીં, એવી કોમ્યુનિટીમાંથી આવતા હતા કે જ્યાં દીકરીનું ખરાબ બોલાય તો બાપાએ ઝેર પીવું પડે. પછી કહેવાય છે કે પાછું સમાધાન થયું. તો આ જે વિકૃતિ વકરતી જાતી હતી એનાથી રાજકોટની પોણું રાજકોટ પીડિત હતું. પણ અવાજ કોણ ઉઠાવે? કારણ કે બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધે? ડખો તો એ હતો ને. એમાં આ 12 જેટલા જે લોકો પકડાયા એ મુદ્દો ઉખલ્યો, એ પછીથી આ સુરેશભાઈ વડેચાનો મુદ્દો આવ્યો. એમાં જે જિજ્ઞેશભાઈ કૂદી પડ્યા હોય કે બીજા કોઈ પત્રકારો પણ જેટલી ડિબેટ કરે છે એ બધાને એમ છે કે આ પત્રકાર છે એટલે આપણે એની ફેવર કરવી જોઈએ. જો એ પણ ખોટું. પત્રકાર છે, ઇવન તો મારી સામે 5 ફરિયાદ થઈ હતી ત્યારે પણ આવી વિશ્લેષણ લોકોએ જેને જેમ કરવું એમ કીધું. આપણે તો કોઈને ભલામણ કરી નથી કે તમે મારી ફેવર કરો, અનફેવર કરો. જે છે તે છે. આપણા ખુદના પેપરમાં મારા પેપરમાં મેં છાપ્યું હતું જગદીશ મહેતા અમે આટલી ફરિયાદ થઈ છે. ભાઈ સમાજ તે નક્કી કરશે. એમ પત્રકાર છે એટલે એ કોઈને પરવાનો ન મળવો જોઈએ. એ રાજકોટની જનતા બિલકુલ જાણે પીછાણે છે. એટલે આફ્ટર જગદીશ બાંગરવા વિશે પણ વી સપોર્ટ જગદીશ બાંગરવા એવું થઈ રહ્યું છે. તમે જે વાત કરીને એના ઉપરથી એક વાત યાદ આવે છે. રાજકોટનું પત્રકાર હતું, મીડિયા, ઇલેક્ટ્રિક હોય કે પ્રિન્ટ મીડિયા હોય, ગુજરાત નહીં સમગ્ર દેશમાં છે ને એક અલગ છાપ ધરાવે છે. એ કોઈની શરમ નથી રાખતું, સતત જાગૃત રહે છે. ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં આવી જ રીતના પોલીસ ખાતામાં એક રાજકોટના આઈપીએસ વિરુદ્ધ તોડકાનો ઉપડ્યો હતો. ત્યારે તમામ મીડિયાએ ખુલીને લખ્યું હતું કે આ ન હોવા જોઈએ, આવા અધિકારી ન હોવા જોઈએ. આજે સ્થિતિ એ જ છે. આઈપીએસ જગદીશ બાંગરવા છે, તમામ મીડિયા એના સમર્થનમાં છે. એટલે ક્યાંક તો એવું લાગે છે કે જે કામ કરે છે એ પ્રજાના હિતમાં કરે છે. તો જેવી રીતના મીડિયા છે તો એવી રીતના રાજકીય પક્ષોની પણ આવી ભૂમિકા તો હોવી જોઈએ ને. એ તો પ્રજાના પોતે જ પ્રતિનિધિ છે. તો જેવી રીતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે એ પોતાનો મતક્ષેત્ર મૂકી અને રાજકોટ આવતા હોય તો રાજકોટમાં એમના પક્ષના કોઈ નહીં હોય છે. બસ ખરેખર એને ન ઉપાડવું જોઈએ. બિલકુલ સાહેબ, તમને એટલે જ હું જિજ્ઞેશ મેવાણીને પણ કહું કે એણે હોમવર્ક નથી કર્યું અથવા તો એક તરફી ચાલ્યા. બેમાંથી એક સત્ય છે. હોમવર્કનું ગુજરાતી શું? જિજ્ઞેશભાઈ મેવાણીને જ ખબર પડે છે કે સુરેશ વડેચા જે છે એની ઉપર અત્યારે અહીંનું કોંગ્રેસ એ મૂર્છ આખી અવસ્થામાં છે, મૂર્છા અવસ્થામાં છે. સૌથી વધુ તો અહીંના લોકો જાણે ને, રાજકોટ કોંગ્રેસના. એને કેમ ન પૂછ્યું? રાજકોટ કોંગ્રેસના જેટલા દિગ્ગજ નેતાઓ છે પહેલાં એને પૂછવું જોઈએ ને. જિજ્ઞેશ મેવાણી છે ને એક વન સાઇડેડ ચાલે છે. જો એક દલિત સમાજની એનો બિલકુલ ચાહક વર્ગ છે દલિત સમાજ, ને એમાં કંઈ ખોટું નથી, દરેક પોતપોતાના ચાહક વર્ગ હોઈ શકે. હવે આમાં 2 ફેક્ટર કામ કરે છે. જે લોકોને વિશે મેં ગઈકાલે પણ અનેક ટીવી ચેનલ્સમાં અને યુટ્યુબર્સમાં મેં ચર્ચા કરી. કેટલાય લોકોએ કોમેન્ટ્સ લખી, તમે પૈસા ખાઈ ગયા ને, તમે ફલાણું, તમે ડરી ગયા ને, તમારી ઉપર થાય તો ખબર પડે ને.
ભાઈ દરેકને અધિકાર છે બોલવાનો, એમાં ના નહીં, પણ હું તમને કહું, જિજ્ઞેશભાઈ મેવાણીએ અહીંના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને કેમ ન પૂછવું કે સુરેશ વડેચા ઉપર જે ફરિયાદ છે એમાં કેટલું તથ્ય છે, જગદીશ બાંગરવાએ કહેવાતો અત્યાચાર કર્યું એમાં કેટલું તથ્ય છે, એને હોમવર્ક કહેવાય. અને જો અહીંના કોંગ્રેસના નેતાઓ એમ માને કે નાના બિલકુલ ખોટું જ થયું છે બાંગરવાએ કર્યું, તો અહીંના કોંગ્રેસના નેતાઓ કાં રેલા નથી કાઢ્યા? એનામાં બુદ્ધિ નથી, બધી જિજ્ઞેશ મેવાણીમાં જ બુદ્ધિ છે એવું હોય? એનો અર્થ એમ છે કે જિજ્ઞેશભાઈ મેવાણીની પોતીકી એક અલાયદી વોટ બેંક છે અથવા તો વિચારધારા છે, જેની સાથે કોંગ્રેસના નેતાઓ પણ એકજૂટ તો નથી જ કમસે કમ. નહીતર અહીંયા કોંગ્રેસના હેમાંગ વસાવડા છે, ઇન્દ્રનીલભાઈ હતા, હવે એણે કહેવાય છે કે મેં રાજીનામું આપી દીધું, છોડીએ, પણ બાકી બધા ગાયત્રી બા છે, ભાઈ આપણો રાજાણી છે, રાજદીપસિંહ છે, બધાય છે ને. તો એણે કાંઈ અહીંયા કંઈ એવું ઓલું ન કર્યું, પ્રદર્શન ન કર્યું, દેખાવો ન કર્યા બાંગરવા વિરુદ્ધમાં. અને જિજ્ઞેશભાઈ ત્યાંથી જ છેક આવે બીજા પ્રદેશમાંથી, એટલે બીજા પ્રાંતમાંથી, અને અહીંયા આવીને એને ખબર પડે છે. એમાં એટલે જ હું તમને કહું છું, જેને જે કહેવું કે જિજ્ઞેશભાઈ કોંગ્રેસમાં પોતીકી એક વોટ બેંક બુદ્ધિપૂર્વક, એક તો દલિત સમાજની તો છે જ, એમાં કંઈ આપણે ખોટું છે એમ નથી કહેતા, છે. હવે આમાં મહત્વપૂર્ણ બે મુદ્દા હતા. એક, પીડિત જે છે એ કોળી પટેલ એટલે કે ઓબીસીમાંથી આવે. ઓબીસી ફેક્ટર અત્યારે સૌથી હોટેસ્ટ ફેક્ટર ઓફ ધી પોલિટિશિયન્સ ઓફ ગુજરાત એવું છે, ઓબીસી. કારણ કે એમાં 72-74-73% જેવા લોકો સમાવેશ થઈ જાય, એટલે એક તો ઈ ફેક્ટર છે. બીજું, બાંગરવા વિરુદ્ધ ભાઈ જિજ્ઞેશ મેવાણીનો જૂનો ડખો પણ વિવાદ જગ જાહેર છે, છુપાછુપી નથી, એણે છુપ્યું નથી રાખ્યું. જિજ્ઞેશ મેવાણીએ પણ એમ નથી કીધું કે નથી એમ. દાહોદનું કોઈ એક મહિલા પ્રકરણ, શિક્ષિકાનું વગેરે, જે એ બધું ચગેલું બહુ છે. ત્યારથી આજ સુધી એને બાંગરવાને નથી જામતું, એ આપણે બધા જાણીએ છીએ. છાપાઓમાં આવેલી વાત કહું છું. અને એમાંય અત્યારે જે છે એ વળી પાછા બાંગરવા આવ્યા, એટલે દોડવું તો ઢાળ મળ્યો. તો જિજ્ઞેશભાઈ અહીંયા ત્યાંથી આવીને બાંગરવાને જેમ તેમ બોલ્યા. હું તમને એમ કહું કે જો આ પત્રકાર સંપૂર્ણતઃ નિર્દોષ હોય અને એને કેવળ પત્રકારત્વ કરવાને કારણે પીડિત કર્યો હોય તો આટલું પેટ્રોલ નાખ્યું ને એ જવા દો, મળ માર્ગમાં ફલાણું, એને ઝાપટ સુદ્ધા મારી હોત, ખાલી ઝાપટ સુદ્ધા, કારણ કે એ પત્રકાર છે અથવા તો સત્ય ઉજાગર કરે છે, તો હું 101% સુરેશ વડેચાની ફેવરમાં જ હોત. જગદીશ બાંગરવા આપણા માસીના છોકરા નથી, તમે સમજો કે કોઈએ કાંઈ પેકેજ કોઈ નથી આપી દેતું. ઉલટાનું આ જ જગદીશ બાંગરવા છે અથવા તો આ જ ગળતર સાહેબ છે કે આ જ ક્રાઇમ બ્રાન્ચ છે, મારી ઉપર 5 કેસ થયા હતા, તો હું વેર ન વાળલો કે આ મોકો આવ્યો છે. મને લાગતા વળગતા એ ઘણાએ કીધું હતું સાહેબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, લડી લો તમે, આ બધા લોકોને અમે કરો. મેં એને કીધું ભાઈ એનો ધર્મ એણે બજાવ્યો, મારો ધર્મ મારે બજાવવાનો. આ કેસમાં એ નિર્દોષ ઇન ધ સેન્સ એટલા બધા દોષિત નથી કે તમે એની વિરુદ્ધ વાત કરો. કારણ કે એક તરફ આ જ જિજ્ઞેશભાઈ મેવાણી ઉના કાંડમાં, દલિત કાંડમાં એમ કહે છે આરોપીઓના બરડા ફાડ નાખો, અહીંયા કહે છે તમારે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. તો પોલીસ કરે શું મને કહો? તમે જ્યારે કોઈ અપરાધી સામે કડક કાર્યવાહી નથી કરતા તોય માસલા ધો છો કે પોલીસ તો પંગુ થઈ ગઈ, પટાવાળા થઈ ગયા, ટોમી થઈ ગયા ને કંઈ કરતા નથી ને બધા દારૂ બધે વેચે છે ને પોલીસ બધું હાવ તમાશા જુએ વગેરે વગેરે. હવે જ્યારે પણ વરઘોડા નીકળે કે આવું મારકૂટ થાય ધારો કે, ત્યારે આપણે વળી પાછા આ મારો છે. એટલે પાકિસ્તાનમાં ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ એવા બે પ્રકારના આતંકવાદીઓ છે. સરકારના ઈશારે કામ કરે એ ગુડ ટેરરિસ્ટ, સરકારની સામે કામ કરે એ બેડ ટેરરિસ્ટ. તો અહીંયા એવું થઈ ગયું, તમે એમ કહો છો કે તમારી વિરુદ્ધના હોય એને મારો, પણ અમારી ફેવરના હોય ને નહીં, ભલે એ અપરાધી હોય. આવું હાલે? સુરેશભાઈ વડેચા નામના પત્રકાર, જે ખબર રાજકોટની, એવું કોઈ છાપું ચલાવે છે, પાક્ષિક છે, એટલે 15 દાડે બહાર પડતું હોય એવું, પણ સોશિયલ મીડિયામાં રોજ બહાર પડે. અને જે તે આવું જ બધું. એટલે ભલા માણસ, છાપાનું ખરેખર કામ શું છે? સમાજની બધી ઉજાગર કરવી એ એક પોર્શન છે. બીજું, સમાજને પ્રેરણા મળે, સારા સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે એને ઉજાગર કરવાનું. એવું તો કંઈ આવતું નથી. બસ બધું આની સાઈડ ખોટી, આની સાઈડ ખોટી, આની સાઈડ. તમે કોનું ભલું કરી દીધું? અને પછી પાછું કટકટાવાનું. 10 કેસ એની સામે અટકાયતી પગલાં લીધા છે. 8 કેસમાં 2 કેસમાં તો FRIની સ્ટેજ ઉપર છે. આ મેં રેકોર્ડ મેળવ્યા પછી વાત કરું છું. ખાલી આપણે સુરેશભાઈને હું જોયો ઓળખતોય નથી, એટલે એવું નથી કે આપણે કંઈ એની યાર દુશ્મનાવટ હોય, સમજી લ્યો. ભાઈ પત્રકાર છે એ હકીકત છે, પણ પત્રકાર છે તો મારી સામે જ્યારે કેસ થયો તો છાપામાં આવ્યું જ તું ને. તો મેં તો કોઈને ભલામણી નથી કરી ભાઈ તમે લખતા નહીં કે લખો. ઉલટાનું પત્રકારોએ સ્વયંભૂ જઈને આવેદનપત્ર અહીંથી માંડીને કચ્છ સુધી, મારી અમે જેટલી ફરિયાદ થઈ હતી 20 દરેક જગ્યાએ પત્રકાર સંઘોએ કીધું હતું કે આ બરાબર નથી થતું. તો એ હું તમને કહું છું,
સ્વયંભૂ થાય, પત્રકાર હોવાને કારણે થાય જુદી ઘટના છે. તમે પત્રકારનો દુરુપયોગ કરો તો જુદી ઘટના છે. જેમ દુરુપયોગમાં તમે અતિશયોક્તિ કરી રહ્યા છો તો પછી પોલીસની કાર્યવાહીમાં અતિશયોક્તિ સંભવ છે. એટલે હું કહું છું, જો તમારે કાયદો અને વ્યવસ્થાનું શાસન જોતું હોય, જનતાને જોઈએ છે, એટલે તો રાજકોટમાં વી સપોર્ટ બાંગરવા થઈ રહ્યું છે. કારણ કે જનતાને ખબર છે, અહીંયા રોજ પીડાય છે જનતા, એને ખબર છે. ગલીએ ગલીએ આ જ પ્રકારનું ચાલે છે. એટલે જ જનતાએ કીધું વી સપોર્ટ બાંગરવા. તો બાંગરવા સતીશ વર્મા પછી તમે જગદીશનની વાત કરી 31 વર્ષ પહેલાંની કે જે હોય તે, પણ અહીંયા ડીસીપી તરીકે સતીશ વર્મા આવ્યા હતા બલરામ સાહેબ. ત્યારથી આફ્ટર સતીશ વર્મા બાંગરવા ઇઝ ધ બેસ્ટ પોલીસ ડીસીપી. રાજકોટની જનતાને મળેલા કડક અને સારા પ્રમાણમાં ANC એટલે નોન કરપ્ટેડ. મને કેટલાય કીધું કે એ કાંઈ વિશેષણ થોડું છે, નોન કરપ્ટેડ હોવા જ જોઈએ ને. ભાઈ એ તો આદર્શ છે. એમાં તો હું એમ કહું કે તમારી બધાની ભાષા શાલીન હોવી જોઈએ. છે તમારી ભાષા શાલીન? એટલે આપણે થોડુંક વાંકું છે તો જગત વાંકું રહેવાનું. સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. આપણે ભાઈ સુરેશ વડેચાના કોઈ શત્રુ નથી, આપણે જોઈએ ઓળખતા નથી, મેં મળ્યા નથી ક્યારેય. પણ તમારી સામે 10 FRIની સ્ટેજ ઉપરની વાત છે, ફરિયાદો નોંધાણી છે, તો તમારા ધંધાઈ બરાબર નથી તો નક્કી થયું. નહીંતર તમે મને જે વાત કરી રાજકોટના પત્રકારત્વની, VP સિંહના વખતથી હું ફિલ્ડ વર્કર, VP સિંહ હતા, પ્રધાનમંત્રી બન્યા હતા, ત્યારથી અહીંયા એક વખત આવ્યા હતા. એનો જે ઉધડો લીધો તો ઉષાકાંતભાઈ માકડ, સાંભળજો, કૌશિકભાઈ મહેતા, નૈષદ કારિયા, દીપક ભટ્ટ, આ જગદીશ આચાર્ય, આ બધા, અને ગુપ્તા સાહેબ PTIના સાહેબ, એ જમાનાનું જે જર્નાલિઝમ હતું સાહેબ, આપની જાણ ખાતર એણે સેલ્યુટ करेली VP सिंह सर्किट हाउस में कि मैंने पत्रकार बहुत जगह देखा है. मैंने सुना था कि राजकोट का जर्नलिज्म जो एग्रेसिव है. आज मैंने प्रत्यक्ष उसका साक्षात्कार किया कि ऐसे भी जर्नलिस्ट होते हैं. આપણે લગભગ બથો બથાવવાનું બાકી રાખીએ એટલી હદે પત્રકાર એવા એગ્રેસિવલી થતા હતા અને સત્ય જાણવાની કોશિશ કરતા હતા. અને પછી કોઈ વિવાદ નહીં. લેખા પછી એની સાથેનું કોઈ, અત્યારે જે કોમ્યુનિકેશન ચાલે છે, વાંચી લેજો, જોઈ લેજો, હજી કાલ વાંચી લેજો, કાં સમજી જાઓ, એ ધંધો હતો નહીં. અમે જ્યારે ફિલ્ડ વર્ક કરતા હતા, હું સંદેશ દૈનિકમાં તો ફિલ્ડ વર્ક, મેં સંતોકબેન જાડેજાથી માંડીને અહીંયા અત્યારે આ TV મીડિયામાં છું, ટેલી મીડિયામાં, તો જયરાજસિંહ જાડેજા ગોંડલ સુધીનું આપણે બધા જ વર્ણન કર્યા છે. કોઈએ મારી નથી નાખવાની ધમકી આપી. શું કામ મારી નાખે? તમારે ક્યાં કોઈ યારે બીજો કોઈ વ્યવહાર છે? તમે એને સાચી વાત કરો છો જનતા સમક્ષ. મેં કાંધલ જાડેજા વિશે કીધું છે, દીનુ બોઘા વિશે કીધું છે, બધું કીધું છે લાગતા, અને બધાને હવે તો હું ઓળખું, એ મને ઓળખે છે. મને ગોતી લે, ધારે ગોતવું હોય તો. એવું નથી સાહેબ. બલરામ કારિયા, તમે સ્વયં ક્રાઇમ રિપોર્ટર તરીકે તમારો ઇતિહાસ છે. હું સામાન્ય રીતે બ્રાન્ડિંગ કરતો એવું લાગે, પણ મને ખબર છે દૈનિક ભાસ્કરમાંથી માંડીને અત્યાર સુધીના જેટલા દૈનિકોમાં આવ્યા, આની પાસે, તમારી પાસે આટલી બધી હિસ્ટ્રી છે, કાં તમને કોઈ ધમકી નથી આપીને કોઈ મારી, શું કામ મારી નાખે? જર્નાલિસ્ટનો ધર્મ શું છે કે સમાજની જે પણ ખરાબી છે એને તટસ્થ ભાવે. જો આપણામાં 2, 4, 5 વસ્તુ નિયમિતપણે હોવી જોઈએ. એક સૌથી પહેલો સત્ય, સૌથી પહેલામાં પહેલું પત્રકારત્વ એટલે સત્ય, પછી નિષ્ઠા. તમારી દાનત ખરાબ ન હોવી જોઈએ. સત્ય ઉજાગર કરવામાં તમારો કોમન એજન્ડા હોવો જોઈએ, સત્ય પક્ષનો, હિડન એજન્ડા ન હોવો જોઈએ. પછી તટસ્થતા, તમારે કોઈની ફેવર અનફેવર નહીં. મેં તમને આગળ કીધું, જગદીશ બાંગરવા માસીનો છોકરો નથી, સુરેશભાઈ શત્રુ નથી, પણ જે ઘટનાક્રમ છે, તમારી સામે 10 ફરિયાદ નોંધાયેલી છે અને બાંગરવાએ કહેવાય છે કે અતિશયોક્તિ કરી છે. બે વાત આપણે કહીએ તો છે ને. તો જિગ્નેશ મેવાણીએ પણ અતિશયોક્તિ કરીને એણે શબ્દો કેવા વાપર્યા? જગદીશ ભૂંડ. ભાઈ ધારાસભ્યના ન છાજે. અને તમે બે ઘડી માની લો, તમે તમારી જાતને આક્રમક માનતા હો તો એ વાત ભૂલી જાજો. તમે એક ચોક્કસ વર્ગમાંથી આવો છો, એનો બેનિફિટ લઈ રહ્યા છો. વિશેષતઃ તમારામાં જ ત્રેવડ છે ને બીજા બધા નપાણિયા છે એવું નથી. કોંગ્રેસના જ ધારાસભ્યો છે કે નહીં? ઇમરાન ખેડાવાલા છે, કાંઈ એણે આવો શબ્દ ન વાપર્યા. એણે UCCનો વિરોધ કર્યો, ઇમરાન ખેડાવાલાએ, કોંગ્રેસના ધારાસભ્ય છે, કેમ આવો કોઈના વિશે આવો શબ્દ નથી વાપરતા? તમે એમ કહો તમારી માનું ધાવણ ધાવ્યું હોય તો આમ કરજો, આ બધા શબ્દો છાજે નહીં, બોલી શકાય, પણ તમે ચોક્કસ કોમ્યુનિટીમાંથી આવો છો એટલે એનો વધારે પડતો બેનિફિટ લઈ રહ્યા છો. હું તમને કહું, કોઈ કે ન કે. તમે એમ કહો છો કે બાંગરવા તારી શું હેસિયત છે, હું તારા સાહેબના સાહેબ હોય એના છોડા કાઢી નાખું. એટલે ભાઈ શું તમે એવું હોય કે ધારાસભ્ય છોડા કાઢી નાખવા માટે હોય છે? તમે જનતાના પ્રહરી 100% છો, પણ તમારી પાસેથી તો શાલીન અવસ્થા હોય. બીજા મારા જેવા સામાન્ય માણસો કદાચ અવળું બોલી નાખે તો પણ સમજ્યા, પણ ધારાસભ્યએ તો કમસે કમ શાલીનતાથી વાત કરવી જોઈએ ને. અને એણે સમાજને ગૌરવપૂર્વક કહેવું જોઈએ કે હું તમારી પડખે છું. જો તમે નિર્દોષ છો અને તમને કાંઈ પોલીસવાળાએ કર્યું, બાંગરવા હોય કે ગમે તે હોય, ડૉક્ટર KNL રાવ હોય, અત્યારના રાજ્ય પોલીસ વડા, જે હોય તે, હું ધારાસભ્ય છું
એટલે તમારી જાણ ખાતર ચટ્ટાનની જેમ તમારી પડખે હું રહેવાનો, સામે કોઈ પણ હોય એમ બોલવામાં ક્યાં વાંધો છે? પણ તારી માનું દૂધ દાવ્યું હોય ને આન તેને હું તારા છોડા કાઢી નાખું ને તું ભૂંડ છો ને આ બધું તો તમે અતિશયોક્તિ કરો છો. તો અતિશયોક્તિ તો દરેક જગ્યાએ થતી હોય તો સામે પક્ષે થાય. એટલે રાજકોટનું જર્નાલિઝમ મેં તમને જે નામો ગણાવ્યા કેટલાક પત્રકારોથી માંડીને અહીંયા કિરીટભાઈ ગણાત્રા લ્યો, આનાથી મોટા કયા અત્યારે રાજકોટની આલમમાં તમને કયો? કિરીટભાઈ ગણાત્રા, જેનો કહેવાય છે ને કે સીધો ફોન નરેન્દ્ર મોદી અગર કોઈનો ઉપાડતા હોય પત્રકારોની દુનિયામાં તો કિરીટભાઈનો ફોન ઉપાડે, તો કેટલી મોટી હસ્તી હશે. તો તમે કોઈ દી કિરીટભાઈના નામે સાંભળ્યું મને કિરીટભાઈનો ફોન આવ્યો ધમકાવવાનો ને ધારે તો શું ન થાય સમજી લ્યો. તો ઉલટાના હજારો લોકો એવા છે જે કિરીટભાઈને ત્યાં જઈને ન્યાય મેળવે છે, રાહત મેળવે છે, સાંત્વના મેળવે છે. તો આ પણ જર્નાલિઝમ છે, એ રાજકોટનું જર્નાલિઝમ છે. એટલે આપણે કહીએ છીએ કે આ જે આપણી ઉત્તમ પ્રકારની પરંપરા છે એમાં જે હવે કેટલાક સમયમાંથી એવું ચાલી રહ્યું છે ભૂંગળા ગેંગ તમે કહો તો જે ચલતા પૂરજાની જેમ નીકળી જાય છે. અને અધિકાર બધાને જર્નાલિઝમ કરવાનો, પણ ગેરકાનૂની કામ કરવાનો અધિકાર કોઈને નથી. બંધારણમાં પોલીસને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી, એમ પત્રકારને પણ કટકટાવવાનો અધિકાર નથી ને. એ 5 રૂપિયા માગે 500 રૂપિયા જેવી જેની હેસિયત. આ ભાઈ નાનો હતો તેણે 50,000 માગ્યા છે, કોઈ મોટો પત્રકાર 5 લાખ માગે, પણ એ ચાલે જ નહીં ને. વાત તો એ છે, તમને એટલા માટે પત્રકાર છુઓ. એટલે હું જિજ્ઞેશભાઈને પણ કહું છું, ભલે એણે અત્યારે કર્યું મેં આપણે કાંઈ એને અધિકાર છે, એ રાજકારણી છે એટલે, પણ સમાજે સમજવાની જરૂર છે. કોળી સમાજના નેતાઓ પણ ગઈકાલે આવ્યા, સર્કિટ ભાઈ મળ્યા ને એક ભાઈએ કીધું વિમલ ચુડાસમાએ 1 લાખ કોળી સમાજ ભેગા કરશો. અરે ભાઈ શું તમે સમાજને કયા કઠોળે ચડાવો છો? તમને ખબર છે કે આ ઘટનામાં શું ભલે અતિશયોક્તિ કરી છે, પણ સામે ઓલા ભાઈ છે એ સંપૂર્ણતઃ નિર્દોષ તો નથી ને. તો સૌના અપરાધીને સૌ છાવરશે તો સમાજ ક્યાં જશે મને કહો? સુરેન્દ્રનગરના કલેક્ટર લાંચમાં ઝડપાયા, કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું, અને જો પાટીદાર સમાજ એમ કહેતા હોય કે આ અમારો છે એટલે તમે ન કરો, આવું હાલતું છે. અલ્પેશ ઠાકોરે એક ભાઈ મહા અપરાધી માણસનો વરઘોડો કાઢ્યો પોલીસે, તો અલ્પેશ ઠાકોરે વિરોધ કર્યો, ઓલા પોલીસવાળાને સસ્પેન્ડ થવું પડ્યું. બોલો, તો હવે પછી જો તમે આવી જ રીતે સામાજિક કે સોશિયલ કે પોલિટિકલી પ્રેશર ઊભું કરો તો કાલ સવારે કોઈ પણ માણસ પોલીસવાળા શું કામ કાયદો વ્યવસ્થામાં ધ્યાન આપે? ગોળ્યું કે ભલે મરો તમે, મીડિયામાં આવશે નથી. તમે પછી પાછા મીડિયામાં લખો જ છો પોલીસની કોઈ ધાક નહીં, બધું આમ છે, અપરાધી તત્વો બેફામ છે, ફલાણું છે, ઢીકણું. તમે એક તરફ એવું લખો છો. હવે જ્યારે એ ધોષ બોલાવે તો કે તમે અતિશયોક્તિ કરો છો, તો પોલીસ એલિયન્સ છે, પોલીસ જાય ક્યાં? એટલે કોન્સ્ટેબલથી માંડીને ડીસીપી હવે કહેશે કે ઘોળ્યું જવા દો, આ સમાજ એ જ લાયક છે. ભલે દરેક રીતે હું એમ નથી કહેતો પોલીસ સાચું કરે, એણે કેટલાક છાવરવાય પડતા હોય છે, કેટલાક તત્વોને ખરાબ હોય તો પણ. તો કોણ નથી છાવરતું મને કહો? કયો પક્ષ એવો છે કે જેના પક્ષમાં અપરાધી નથી? ઓફિશિયલી રિપોર્ટ જે આવે છે, ઓફિશિયલી રિપોર્ટ એમાં તમામ ધારાસભ્યોથી માંડીને સંસદ સભ્યો કેટલા અપરાધી છે. તો તમને જો આ અપરાધ ગણાતો હોય, બાંગરવામાં ખરાબી દેખાતી હોય, તમારા પક્ષમાં અપરાધ કાં નથી દેખાતો કે ભાઈ એને અહીંથી દૂર કરો? તમારે એ વાંધો નથી, તમે અપરાધી તત્વોને સાથે રહીને તમારી ચૂંટણી જીતી જવા માગો છો. તમને એમાં રૂડું રૂપાળું લાગે તો દરેકના કાંઈ ન હોય. તમારા વાલા દવલા હોય તો આ લોકો જે છે પોલીસવાળા હોય કે બીજા એના વાલા દવલા તો ન હોય, અને રાખવા પડે તો સર્વન્ટ છે, નોકર છે સરકાર રહી, તો એને કે એમ કરવું પડે. તમે કોંગ્રેસના ધારાસભ્ય છો તો મેં તમને કીધું તેમ કોંગ્રેસના ધારાસભ્યો બધા દૂધે ધોયેલા છે, ભાજપના ધારાસભ્યો બધા દૂધે ધોયેલા છે, આમ આદમીના ધારાસભ્યો કે નેતાઓ બધા દૂધે ધોયેલા છે. એને ખબર નથી બધા હાંચવે છે કે નથી હાંચવતા એકબીજાને? તો એ તમારે બધું કરવું એ મંજૂર છે. તો આમાં પીડાય છે સામાન્ય જનતા. તમને તમારો લાભ દેખાય છે, પોલીસને એનો લાભ દેખાય છે, નેતાઓને એનો લાભ દેખાય, જનતા ક્યાં જાય? એટલે જ્યાં પણ જે થઈ રહ્યું છે અત્યારના આ બાંગરવા કેસમાં, રાજકોટની જનતાએ જે મુવમેન્ટ ચાલી છે, જે પ્રશ્ન તમારો તો એટલે મુવમેન્ટ ચાલી છે માની લ્યો, તો હું એને આવું કરું, જનતાની આવી જાગૃતિ હોવી જોઈએ જેથી એક સારો અફસર જે છે એ ગુમાવવાનો વારો ના આવે ને એનું મોરલ ન તૂટે. ભલે એને કરી અતિશયોક્તિ તપાસનો વિષય છે, એ પ્રમાણે કરજો, એને કાયદાની ભાષામાં વાત કરજો, અદાલતની ભાષામાં વાત કરજો, પણ તમે એને તમારી શેરી યુદ્ધમાં પલટાવી દો તો ઓલા લોકો શું કામ અતિશયોક્તિ ન કરે? કારણ કે બંધારણમાં એ વાતે નથી ને કે તમારે શેરી યુદ્ધ કરવું, એને કચેરીને ઘેરાવ કરવો, 10-15 હજાર માણસ લાવીને પોલિટિકલી પ્રેશર ઊભું કરવું, એવું બંધારણમાં ક્યાં છે? બંધારણમાં તમે જાઓ કોર્ટમાં, આને ખરાબ કર્યું છે બાંગરવાને ફાંસીએ ચડાવો, એમાં ક્યાં બાંગરવા માસીના છોકરા છે? પણ તમે કાનૂનની રીતે તમે નથી વર્તતા તો કોઈ શું કામ વર્તે? એટલે આ પ્રોબ્લેમ છે. એને રાજકોટની કમસે કમ જનતા જે છે 10-20 લાખની જે કોઈ હોય એને તો કમ, નહીં તો જુઓ અત્યારે વિરોધમાં થવું જોઈએ ને. તમારે ઊભું શું કામ કરવું પડે છે? ઇવન તો રાજકોટમાં જિજ્ઞેશ માવાણી કોંગ્રેસના નેતા છે, અહીંના કોંગ્રેસના કોઈ યુનિટે આવું એને સપોર્ટ આપ્યો હોય તો મને કહો.
તમે એક સમૂહની મિટિંગ કરી દલિત અધિકાર પ્રતિકાર સંઘ કે એના નામે બેનર હેઠળ કર્યું એ બરાબર છે, પણ ત્યાં જે કોંગ્રેસના દિગ્ગજને સર્વશ્રેષ્ઠ મહાજન જેવા નેતાઓ છે એ કાં નથી હાજર રહ્યા? મને બતાવો તમે. તો તમારી પોતાની વોટ બેંકને મજબૂત કરવા હાટું થઈને તમે આખી પ્રજાને કઠોળે ચડાવો. કાલથી બધા કહે પોલીસવાળા કે દારૂની ભઠ્ઠી ભલે હાલતી, જુગારે ભલે હાલતો, ખંડણી ભલે થતી, અપહરણ ભલે થતા, રેપ ભલે થતા, લૂંટ ભલે થતી, આપણા બાપનું હું, કારણ કે એ કોઈને કોઈના છેડા તો અડવાના જ ક્યાંય ને ક્યાંય. કાં તો એ જ્ઞાતિનો નીકળશે ને કાં પક્ષનો નીકળશે ને કાં વર્ગનો નીકળશે. તો આપણે શું કામ કરો? નોકરી બચાવો ને આનંદ કરો. એટલે કહું છું, બે બાજુ અતિશયોક્તિ છે. એ પત્રકારોએ સંયમ જાળવવાનો, નેતાએ સંયમ જાળવવાનો, પોલીસે પણ સંયમ જાળવવાનો. હું નથી કહેતો કે બધાની ટીપા નાખ્યા કરો. બધા આપણને કહે છે, કાલે કોમેન્ટ મેં 2-3 જગ્યાએ બલુભાઈ ડિબેટ કરી તો બધા કહે સાહેબ તમને પેટ્રોલના ટીપા નાખે ને તો ખબર પડે. નાખવાય જોઈએ. હું તો કહું, જો હું પાપી હોઉં ને નાખવા જોઈએ. હું તો એમ કર્મ કરશો એવું કર્યા એવા ભોગવો. મેં એવા કૃત્ય કર્યા તો માને નાખવો જોઈએ. હું તો એમ જ કહું, નાખો. હાર ફરિયાદ કરી તમારો દીકરો અમે તો સાહેબ જો આટલા આની શું મળ્યા છો? ક્રાઇમનું રિપોર્ટિંગ એવું ના હોય કે હું કૌભાંડ કરું એટલે મને અદાલતમાં જાવ એટલે હું કે અદાલતમાં કોઈ અદાલતથી ફાટી પડતું નથી સાહેબ. એ કાગળની લડાઈ છે, અદાલત છે. ન્યાયતંત્રનો સર્વોચ્ચ વાત છે, એ હકીકત છે. પણ ત્યાં બધું પુરવાર થાય પછી પુરાવા આધારિત છે. પુરાવા આધારિત છે. ત્યાં સુધી કોઈને તાપલી મારવું. એટલે બધા એમ કે છે કે અદાલતે તમારી જાણકારી, ઉત્તર પ્રદેશમાં એક સજ્જન માણસ, સારા માણસને એનો કોઈ વાંક વગર 2 અપરાધી તત્વોએ એને મારી નાખ્યા. 2 લોકોએ એને મારી નાખ્યા. હા, જે એક્સ મુસ્લિમ સલીમ વાસ્તિક. હવે એ માણસે એની આઈડિયોલોજી પ્રમાણે, આમ તમે કહો છો કે બંધારણમાં અભિવ્યક્તિની આઝાદી છે, બોલવાની સ્વતંત્રતા છે, દરેક માણસને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. તો 2 લોકો, 2 સગા ભાઈઓ આવ્યા અને ગુસ્તાખે નબી કી એક ही સજા, સર તન સે જુદા, સર તન સે જુદા એમ કરી એને કાયદેસર કાપી નાખવાની કોશિશ કરી. હજી પણ એ કોમા જેવામાં છે ને જે થાય એ રાજા રામ જાણે. ઓકે, યોગી આદિત્યનાથે એના બેના એન્કાઉન્ટરને, પોલીસ, ઉત્તર પ્રદેશની પોલીસના એન્કાઉન્ટરમાં એ 2 ભાઈઓને ખતમ કરવામાં આવ્યા. એના ફાધર જુઓ એ શું કહે છે. એના ફાધર જે મરી ગયા એણે શું કીધું કે ऐसा नहीं करना चाहिए था, उसको जेल भेज देना चाहिए था और अदालत में केस करना था. अदालत न्याय કરી. શું કામ? ખબર છે અદાલતમાં કોઈ તાપલી નથી મારતો. આ યોગીનો ખોફ છે કે માફિયાઓ કહે છે કે ઉત્તર પ્રદેશમાં છોડો. હવે તો કાયદાનો ખોફ રાખવા માટે તો ભાઈ કડક કાર્યવાહી થવી જ જોઈએ. અને જે લોકો એમ કહે છે કે સાહેબ તમારે બોલવું છે, તમારી ઉપર થાય તો ખબર પડે, હું પણ અપરાધી સાબિત થાઉં તો મને પણ આ થવું જ જોઈએ અને હું કોઈ સમાજને ન કહું મને બચાવજો. શું કામ બચાવ? કર્યા આવા ભોગવો. એટલે જો જનતાને, જે રાજકોટની જનતાએ જાગૃતિ બતાવી છે, જનતાને જો ખરા અર્થમાં કાયદાનું શાસન જોતું હોય તો અમુક આ પ્રકારના કિસ્સામાં અતિશયોક્તિને આપણે ક્યાંય જસ્ટિફાય નથી કરતા. અતિશયોક્તિ હોતી है, પણ બાકી કાયદો કાયદાની ભાષામાં વાત કરે તો જ મેળ પડે. ધોકે ડોબું દોવા દે, ધોકે છૈયું છાનું રે, ધોકે જાર બાજરી, ધોકે નાર પાહરી, આવું ગામડામાં જૂના જમાનામાં કહેવાતું હતું. એ અત્યારે લાગુ ન પડે એ જુદી ઘટના છે. પણ કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ દિવસ કાયદાના, આ બાંગરવા સાહેબ હોય કે બીજા ડીસીપી વર્મા આપણે ત્યાં હતા, એ ધોતિયું ને જબ્બો પહેરી, માથે માળા બાળા ટાંગી, ટીલા ટપકા કરીને કોકના દારૂના અડ્ડામાં જઈને એમ કહે દાખલા તરીકે કે સજ્જન આપ જે શરાબનું ઉત્પાદન કરો છો શરીરને હાનિકારક છે, કિડનીને નડે છે, લીવરને નડે છે, તમારી પેઢીને નુકસાનકારક છે, આ દ્રવ્ય પીવા યોગ્ય નથી, માટે તમારે આવું ન કરવું જોઈએ. એના કરતાં તમે લીંબુ શરબત છે, કોઈ ફળ આવું હોય કોઈ દી સાંભળે ઓલો, એને તોડી નાખો તો જ મેળ પડે. એટલે અપરાધી તત્વોની સામે તો એક્શન લેવા જોઈએ, અતિશયોક્તિ ન લેવા જોઈએ. હું હજી કહું છું, જેવો અપરાધી એવી સજા. પણ તમે એમ કહો કે એને અદાલતમાં લઈ જાઓ કારણ કે એ અમારો છે અને બીજા જેને બીજા વર્ગના છે તો કે એને ભયંકર વરઘોડા કાઢો. આ જે બેવડા ધોરણ જે છે નેતાઓના, પ્રજાના નહીં, એને કારણે પોલીસનું કે આખા તંત્રનું એનું મોરલે તૂટી જાય અને કાલ સવારે કોઈની ફરિયાદ લે. આપણે કહીએ ને પોલીસ તંત્રમાં અમારી ફરિયાદ નથી લેતા, એવી ફરિયાદો ઉઠે છે. ક્યાંથી લે? એને ખબર છે કે તમે જેની સામે ફરિયાદ નોંધાવો છો એ સામે ખાનખાનાવાળો, છેડાવાળો ક્યાં નોંધાવે સાહેબ? અરજી કરે છે કે અરજી કરો એટલે એનું સમાધાન થાય. બસ ફરિયાદ ક્યાં કરવી છે? એ પ્રોબ્લેમ છે. અરજી કરી દો એટલે પછી સેટિંગ થાય, ત્યાં ન થાય તો ફરિયાદ. નહીં તો અરજી શું છે? અરજી કાયદે હું તો કાગળિયા લખી થાકે એવું છે કે તમારે કંઈ સેટિંગ કરવું તો સમજો. હવે એટલે આપણાય બેવડા ધોરણ છે. ટૂંકમાં મેં આપણે શરૂઆતમાં બલુભાઈ કીધું એવી રીતના કે તમારે સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું
પડે એમનેમ તમે ન હાલે. બાકી અત્યારે જેટલા અહીંયા રાજકોટમાં જે બનાવ બની રહ્યા છે, પત્રકારત્વનો હોય કે સમાજના નેતા બનીને ફરતા હોય કે રાજકીય નેતા બનતા હોય, જે આપણે કહીએ ને કે ચહેરો પે નકાબ રખ કર સચ કી બાત કહેતે हैं, चेहरों पे नकाब रखकर सच की बात कहते हैं, ये वही लोग हैं जो झूठ से सौगात करते हैं. એ બધું પકડાઈ ગયા છતાંય તમે એની ફેવર કરી તો હદ થઈ ગયું. એટલે સામાન્ય રીતે અપરાધીને કોઈ શરણાગતિ કે શરણ હોવું જ ન જોઈએ કોઈ પણ પક્ષનું. અને એવી એક મિસાલ સર્જો તો જનતાને એમાંથી રાહત થાય. બાકી તમે જનતાને અવળે રવાડે ચડાવો. ભાઈ તમે નેતા છો, તમારી હાકલથી 5-15 હજાર માણસ ધારો કે આવી પણ જાય, પણ એ જનતાએ વિચાર કરવો જોઈએ કે આજે એના લાભમાં છે એટલે આને આ કર્યું છે, કાલ તમારી ત્યાં કોઈ ગુંડાગુંડી તમને મારશે, તમારી બેન દીકરીને કંઈક ઇજ્જત બિજ્જત ઇધર ઉધર કરશે, તો તે દિવસે એના માણસો છે જેને બચાવશે. તેથી તમે કહેતા નહીં કે ભાઈ હવે આવું શું કામ થઈ રહ્યું, કાયદો ક્યાં ગયો. કાયદો કહે કે અમે કર્યું હતું તો તમને અતિશયોક્તિ લાગ્યું, હવે અમારે શું કામ કરવું, ભોગવો તમે. એટલે આ સ્થિતિનું નિર્માણ ગુનેગારોએ પોલીસ ઉપર હુમલા કર્યા છે. અમુકમાં પોલીસ પરિવારે જીવ ગુમાવ્યા છે, પોલીસ પરિવાર વધારો થઈ ગયો છે. એવી ઘટનાઓ પણ બની છે. એ કોના માટે કરે છે? ઓલ ઓવર તો પ્રજાની સુરક્ષા માટે ને. અને જગદીશ માંગરવાની જો વાત લઈએ અત્યારની સ્થિતિમાં, તો એવું નથી ગુનેગારો જ ફફડે છે. પોલીસ ખાતામાં જેટલા ભ્રષ્ટ અને પેધી ગયેલા છે ને સાહેબ, એ ફફડે છે. એટલે એવું નથી કે ગુનેગારો ઉપર કે ગમે એને મારી લે છે. મારવાની ક્યાંય જોગવાઈ છે જ નહીં. પણ આપણે વર્ષોથી લખતા આવ્યા છે ને, પોલીસે આકરી સરભરા કરી. લીમડો પ્રખ્યાત નહીં કુખ્યાત છે રાજકોટ પોલીસ કમિશનર કચેરી. સાહેબ ગૃહમંત્રી હર્ષ સંઘવી જે ડેપ્યુટી, એ સ્વયં કહે છે, તો પાગલ તો છે નહીં કે ભાઈ બધાના વરઘોડા નીકળશે ત્યારે બધા તાળીઓ પાડીએ છીએ કે વરઘોડા નીકળવા જોઈએ. હવે જ્યારે આ વરઘોડાને માસીનો છોકરો માર્યા તો કે તમે શું કામ માર્યા? તમે એક ભૂલ, દાખલા તરીકે અતિશયોક્તિની ભૂલ બે ઘડી માની લ્યો, એ ભૂલ એક કોર રાખો તો રાજકોટમાં જે કેટલીક સંગઠિત ગેંગ્સ હતી જેનાથી તમામ પ્રજા પીડિત હતી, સાફ કરી નાખી પાંચે. એ પાંચેય ગેંગ હતી તમારી જંગલેશ્વરમાં સમીર ઉર્ફે મુર્ગા ગેંગ, કોઠારિયામાં પેંડા ગેંગ, ભૈલું ગઢવીની ગેંગ, કોઈ ઓડિયા ગેંગ, કોઈ બાટલી ગેંગ, કોઈ બીજી ગેંગ હતી ચડી બનિયાનધારી. હવે આ બધી ગેંગ હતી. ક્યાં અત્યારે કેમ ગાય જેવા થઈ ગયા બધી ગેંગ ખતમ કરી? તો એની વખાણ કે સરાહના નહીં કરવી. ખાલી આ એક જ અપરાધ એટલે જગદીશ બાંગરવાએ અહીંયા આવીને શું કર્યું, આને માર્યો, એ સિવાય કોઈ કામગીરી નથી કરી. રાત્રિ પેટ્રોલિંગ અત્યારે તમે હું જે અનુભવી છે રાજકોટમાં, એવું રાત્રિ પેટ્રોલિંગ ભૂતકાળમાં સતીશ વર્માને વાત કરો તો ક્યાં હતું? બધાય ગમે તેમ રખડતા ભટકતા હતા, કાયદા કાનૂનની કંઈ વ્યવસ્થા નથી. અત્યારે આપણે બધા જાણીએ છીએ શું ચાલી રહ્યું છે. ડ્રગ્સ જે મારીને તમારી નવી પેઢી નસ્લ જે છે ને, નસ્લને સાવ સત્યાનાશ કરી નાખવાનું છે. એ ડ્રગ્સનું સૌથી મોટું રેકેટ કે નેક્સેસ જે હતું એ તોડવામાં પણ બાંગરવાને એવોર્ડ મળેલો છે. આપણે નથી કહેતા. અને હજી પાછું સંપૂર્ણપણે નાબૂદ નથી થયું. દારૂય મળે છે ને ડ્રગ્સય મળે છે. પણ સાહેબ તમે એને હું પીએ છે તો મળે છે ને. તમે બહિષ્કાર કર્યો અને પોલીસ પ્રાણે પાઈ જતી હોય તો એમ લાગે કે પોલીસનો વાંધો. ભાઈ મારે પીવો છે ને હું ગમે ત્યાંથી મેળવી લઉં છું, અથવા તો હું ઘરે બનાવી લઉં છું, તો એમાં તો શું તમે કોઈના ઘરે ઘરે પોલીસ થોડી બેસે? એટલે બે વસ્તુ છે સાહેબ. એના સારા કર્મ જે હોય એની સરાહના કરો. આમાં અતિશયોક્તિને ટીકાય કરો કે ભાઈ અતિશયોક્તિ થઈ હોય, જે કીધું એ પ્રમાણે થયું હોય તો નો ડાઉટ. એ આજે તમને કહું એ અતિશયોક્તિ છે, માની તો અદાલતના દરવાજા પણ તો તમને ત્યાં અદાલત નથી ગમતી. એના હવે કેસો છે કે જેમાં પોલીસે માર્યાના આક્ષેપો થયા હોય. બિલકુલ છે. તમે અદાલત તો તમારે ત્યારે અદાલત નથી યાદ આવતી. ઊભું કરવાની વાત છે. એટલે આ ટેકનિકલ પ્રેશર ઊભું તમે પોલિટિકલી વગેરે કરો છો ને, સમાજને ઊંધા રવાડે ચડાવો છો. પછી સમાજને ક્યારેય સારું શાસન મેળવવાનો અધિકાર રહેશે નહીં. કારણ કે જેના પક્ષમાં હોય, જેના છેડા અડે એને છોડાવી જાય, ગમે એવો અપરાધી હોય એને છોડાવી લેવાનું. તો બીજા ક્યાં જશે? સામાન્ય જનતા ક્યાં જશે? એટલે અમારે અત્યારે લોકતંત્રમાં એવું છે, જેના છેડા ન અડે એ સૌથી મોટો અપરાધ આપણો એવું થઈ ગયું. છેડા અડે તો કંઈ વાંધો નહીં. એટલે આ પ્રકારની માનસિકતા જે પોલિટિકલવાળા કરે છે એને પણ કહેવું જોઈએ કે ભાઈ થાંભી જાઓ. અને જનતાએ જેમ અત્યારે વી સપોર્ટ બાંગરવા કર્યું છે ને, એમ જનતાએ અવેરનેસ કરવું જોઈએ. ભલે આકલ કરી હોય, સોરી ભાઈ, એવી રીતે કોઈ ટોળાશાહીમાં જીવોમાં, નહીતર બધા આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીશું. જી બલરામભાઈ, આ ચર્ચા અહીંયા પૂર્ણ તો થતી નથી, પણ આપણે એની ઉપર અત્યારના અલ્પ વિરામ મૂકીએ છીએ. કારણ કે આ પ્રકરણ હવે તો ગાજતું થયું છે. સમય છે એ દેખાડશે કે આમાં સત્યની જીત થાય છે. આપણે કોઈની ફેવર કે અનફેવર નથી કરતા. ન્યાય માટે અદાલતના દરવાજા દરેક માટે ખુલ્લા છે. ન્યાય મળવો જ જોઈએ, અન્યાય ન થવો જોઈએ. પણ સૂકા પાછળ લીલું બળે એમ રાજકોટની પ્રજાને વર્ષો પછી એક સારા અધિકારી મળ્યા છે.
એ પણ ગુમાવવા ન પડે એ રીતે આ લડત ચાલુ રહેવી જોઈએ એવી આશા સાથે આપણા આ ચર્ચા ઉપર આજે અલ્પ વિરામ.